હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સ્વર્ગોની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા સંબંધી અગત્યની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક 338/2025-26 પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 338/2025-26 પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 સંવર્ગની MCQ CBRT પરીક્ષા 5/12/2025 રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો પૂછવામાં આવેલ, જેમની પ્રોવિઝનલ આન્સર કી 8/12/2025 રોજ તેમજ ફાઇનલ આન્સર કી 30/1/2026 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. પ્રસ્તુત ફાઇનલ આન્સર કીમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે. તો પ્રસ્તુત ફાઇનલ આન્સર કીમાં પાર્ટ એમાં 1 અને પાર્ટ બીમાં 2 પ્રશ્ન રદ કરવામાં આવેલ છે. તો પાર્ટ એમાં પ્રશ્ન નંબર 15 અને પાર્ટ બીમાં પ્રશ્ન નંબર 71 અને 195 સુધારા જણાવવામાં આવેલ છે. પાર્ટ એમાં કુલ 59 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ સાચા જવાબ માટે +1.01 695 માર્ક્સ ગણવામાં આવશે, જ્યારે પ્રત્યેક ખોટા જવાબ માટે -0.25 424 માર્ક્સ આપવામાં આવશે. પાર્ટ બીમાં કુલ 148 પ્રશ્નો માટે કુલ 150 માર્ક્સ મુજબ સાચા જવાબ માટે +1.01351 માર્ક્સ અને ખોટા જવાબ માટે -0.25 338 માર્ક્સ આપવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારોને નોંધ લેવા જણાવવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો, જાહેરાત ક્રમાંક 332/2025-26 મદદની શિક્ષક મૂકબધિર બાળકોની શાળા માટે વર્ગ 3 સંવર્ગની ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મદદની શિક્ષક મૂકબધિર બાળકોની શાળા માટે વર્ગ 3 સંવર્ગની MCQ CBRT પરીક્ષા 5/12/2025 રોજ યોજવામાં આવેલ હતી. પરીક્ષામાં પાર્ટ એમાં 60 પ્રશ્નો અને પાર્ટ બીમાં 150 પ્રશ્નો, જેમની પ્રોવિઝનલ આન્સર કી 8/12/2025 અને ફાઇનલ આન્સર કી 3/2/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. અને ફાઇનલ આન્સર કીમાં નીચે મુજબ સુધારો કરવામાં આવેલો છે. તો પાર્ટ બીમાં 1 પ્રશ્ન રદ કરવામાં આવેલ છે અને 1 પ્રશ્ન 1 કરતા વધુ વિકલ્પ આપવામાં આવેલ છે. તો અહીં પ્રશ્ન નંબર 70 અને 185 સુધારો કરવામાં આવેલ છે અને પ્રો રેટા મુજબ માર્ક મળવાપાત્ર થશે. પાર્ટ એમાં કુલ 60 પ્રશ્નો માટે 60 માર્ક્સ મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.0000 માર્ક્સ ગણવામાં આવશે અને ખોટા જવાબ માટે -0.25000 માર્ક્સ આપવામાં આવશે. પાર્ટ બીમાં 149 પ્રશ્નો માટે કુલ 150 માર્ક મુજબ પ્રતિ પ્રશ્નના સાચા જવાબ માટે +1.00671 અને ખોટા જવાબ માટે -0.25 168 માર્ક્સ આપવામાં આવશે. તો મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.